તો કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર મુદ્દે પ્રતાપ દુધાતે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી। પરિવારમાં અવસાન થતા ગેરહાજર રિપોર્ટ મૂક્યો હતો અને આ તરફ હાઈકમાન્ડને ખોટું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। પાર્ટીમાંથી જ કોઈએ ખોટું માર્ગદર્શન આપ્યું હોવાનું જણાવ્યું અને કહ્યું કે ખોટું માર્ગદર્શન કર્યું છે તેનો જવાબ કોંગ્રેસ આપશે। મારા પરિવારથી વિશેષ મારા માટે કોઈ ન હોય। પણ જે રાજનેતાઓએ જે અટકશાળો કર્યો છે એ આ મીડિયા મારફત એને સમજાઈ જશે। પ્રતાપ દુધાતે આજ દિવસ સુધી શિસ્તબારું કોઈ કામ કર્યું નથી અને કરવાનો પણ નથી। રહી વાત મારા હોદ્દાની કે પદોની, હોદ્દા માટે મેં રાજનીતિ કરી નથી, પદ માટેનું ક્યારે જીવન જીવો નથી, ક્યારેય ટિકિટ મેં ધારાસભાની પણ માગી નથી। મારી ક્ષમતાના આધારે મને 3 વખત ધારાસભાની ટિકિટ આપી છે, મને યુથ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ બનાવ્યો છે, સેકન્ડ ટર્મની અંદર કોંગ્રેસ પાર્ટીનો મને પ્રમુખ બનાવ્યો છે, રિપીટ કોંગ્રેસનો મને પ્રમુખ બનાવ્યો છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે મને ખૂબ જ આપ્યું છે। પાર્ટી હોદ્દા આપી પણ શકે, પાર્ટી હોદ્દા લઈ પણ શકે। કાર્યકર્તા તરીકે મારો મતદારનો કોઈ અધિકાર લઈ શકવાનું નથી। મારા અમરેલી જિલ્લાની જનતા માટે, મારા ખેડૂતો માટે હું લડ્યો છું, લડવાનો છું, લડતો રહેવાનો છું।